श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपा थी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। श्लोक नंबर 121 121 अर्थ आपणे शीखी लईए। तो फर्स्ट लाइन निंदा लज्जा भयापद्भ्यः એટલે કે નિંદા, લજ્જા એટલે લાજ શરમ, ભય એટલે ડર અને આપદ્ભ્યઃ એટલે કે મુશ્કેલી આપતકાળ આપણે શબ્દ સાંભળ્યો છે। સત્સંગમ એટલે સત્સંગને ન પરિત્યજેત, ન પરિત્યજેત એટલે ન છોડવો। સ્વામિનારાયણમ દેવમ, સ્વામિનારાયણમ દેવમ એટલે સ્વામિનારાયણ ભગવાન। તદ ભક્તિમ એટલે કે તેમની ભક્તિને। કરહિચિદ, કરહિચિદ એટલે ક્યારેય, કરહિચિત શબ્દ છે પણ પાછળ ગુરુમ શબ્દ છે એટલે તનો દ થયો છે। શ્લોક નંબર 121 121 નિંદા લજ્જા ભયાપદ્ભ્યઃ, 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 નિંદા લજ્જા ભયાપદ્ભ્યઃ। સેકન્ડ પાર્ટ સત્સંગમ ન પરિત્યજેત, 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 સત્સંગમ ન પરિત્યજેત। ફર્સ્ટ લાઈન આપણે આખરી કરીએ છીએ। નિંદા લજ્જા ભયાપદ્ભ્યઃ સત્સંગમ ન પરિત્યજેત, નિંદા લજ્જા ભયાપદ્ભ્યઃ સત્સંગમ ન પરિત્યજેત, નિંદા લજ્જા ભયાપદ્ભ્યઃ સત્સંગમ ન પરિત્યજેત। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ સ્વામિનારાયણમ દેવમ, સ્વામિનારાયણમ દેવમ, સ્વામિનારાયણમ દેવમ, સ્વામિનારાયણમ દેવમ, સ્વામિનારાયણમ દેવમ, સ્વામિનારાયણમ દેવમ, સ્વામિનારાયણમ દેવમ। સેકન્ડ પાર્ટ તદ્ભક્તિમ કરહિ ચિદ્ગુરુમ, તદ્ભક્તિમ કરહિ ચિદ્ગુરુમ, તદ્ભક્તિમ કરહિ ચિદ્ગુરુમ,
તદ્ભક્તિમ કરહિ ચિદ્ગુરુમ, તદ્ભક્તિમ કરહિ ચિદ્ગુરુમ. સેકન્ડ લાઈન હવે આપણે આખી ગાઈએ છીએ. સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કરહિ ચિદ્ગુરુમ, સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કરહિ ચિદ્ગુરુમ, સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કરહિ ચિદ્ગુરુમ. ચાલો હવે આખો શ્લોક કરીએ છીએ. નિંદા લજ્જા ભયાપદ્ભ્યઃ સત્સંગમ ન પરિત્યજેત, સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કરહિ ચિદ્ગુરુમ, નિંદા લજ્જા ભયાપદ્ભ્યઃ સત્સંગમ ન પરિત્યજેત, સ્વામિનારાયણમ દેવમ તદ્ભક્તિમ કરહિ ચિદ્ગુરુમ. ભાષાંતર આપણે સમજીએ. નિંદા, લજ્જા, ભય કે મુશ્કેલીઓને લીધે ક્યારેય સત્સંગ, સ્વામિનારાયણ ભગવાન, તેમની ભક્તિ અને ગુરુનો ત્યાગ ન કરવો. શ્લોક નંબર 122, 122. સેવા હરેશ્ચ, સેવા એટલે સેવા, હરેશ્ચ એમાં હરેહે એટલે ભગવાનની, ભક્તાનામ એટલે ભક્તોની, કર્તવ્ય એટલે કરવી, શુદ્ધ ભાવતઃ શુદ્ધ ભાવથી, મહદભાગ્યમ, મહદભાગ્યમ એટલે મારા મોટા ભાગ્ય, મમાસ્તીતિ તો મમ એટલે મારા, અસ્તિ એટલે છે, ઇતિ એટલે એમ, મત્વા એટલે માનીને, સ્વમોક્ષ હેતુના, સ્વ એટલે પોતાના મોક્ષના હેતુ માટે. શ્લોક નંબર 122, 122. સેવા હરેશ્ચ ભક્તાનામ, 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 સેવા હરેશ્ચ ભક્તાનામ. સેકન્ડ પાર્ટ. કર્તવ્યા શુદ્ધ ભાવતઃ, 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 કર્તવ્યા શુદ્ધ ભાવતઃ. ફર્સ્ટ લાઈન કરીએ. સેવા હરેશ્ચ ભક્તાનામ કર્તવ્યા શુદ્ધ ભાવતઃ, સેવા હરેશ્ચ ભક્તાનામ કર્તવ્યા શુદ્ધ ભાવતઃ, સેવા હરેશ્ચ ભક્તાનામ કર્તવ્યા શુદ્ધ ભાવતઃ. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. મહદ્ભાગ્યમ મમાસ્તીતિ, મહદ્ભાગ્યમ મમાસ્તીતિ, મહદ્ભાગ્યમ મમાસ્તીતિ, મહદ્ભાગ્યમ મમાસ્તીતિ, મહદ્ભાગ્યમ મમાસ્તીતિ, મહદ્ભાગ્યમ મમાસ્તીતિ. મત્વા સ્વમોક્ષ હેતુના, 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 મત્વા સ્વમોક્ષ હેતુના. ચાલો હવે આખી લાઈન કરીએ. મહદ્ભાગ્યમ મમાસ્તીતિ મત્વા સ્વમોક્ષ હેતુના, મહદ્ભાગ્યમ મમાસ્તીતિ મત્વા સ્વમોક્ષ હેતુના. સાથે બોલીએ. મહદ્ભાગ્યમ મમાસ્તીતિ મત્વા સ્વમોક્ષ હેતુના. હવે આખો શ્લોક કરીએ છીએ. સેવા હરેશ્ચ ભક્તાનામ કર્તવ્યા શુદ્ધ ભાવતઃ,
महद्भाग्यं ममास्तीति मत्वा स्वमोक्षहेतुना सेवा हरेश्च भक्तानां कर्तव्या शुद्धभावतः महद्भाग्यं ममास्तीति મત્વા સ્વમોક્ષહેતુના. હવે આપણે એનું ભાષાંતર સમજીએ. ભગવાન અને ભક્તોની સેવા શુદ્ધ ભાવે મારા મોટા ભાગ્ય છે એમ માનીને પોતાના મોક્ષ માટે કરવી. શબ્દ છે નેય. ન નેય એટલે નિર્ગમવો. ન નિર્ગમવો એટલે જવા દેવો નહીં. વ્યર્થતામ વ્યર્થ સમય. કાલ એટલે સમય. વ્યર્થતામ એટલે વેડફવો નહીં, એમને ખોટે ખોટો. સત્સંગમ એટલે સત્સંગ. ભજનમ એટલે ભજન ભક્તિ. વિના એટલે વગર. સેકન્ડ લાઈનમાં કહે છે આલસ્યમ ચ પ્રમાદાદિ. આલસ્યમ એટલે આળસ, ચ એટલે અને, પ્રમાદ આદિ પ્રમાદ. આળસ એટલે પછી કરવું, એને આળસ કહેવાય. અને પ્રમાદ એટલે જે કામ કરવાનું એની જગ્યાએ બીજું કામ કરીએ. પરિત્યાજ્યમ એટલે કે એને છોડવું જોઈએ. પરિત્યાજ્યમ ત્યાગ કરવો. હિ એટલે જ. સર્વદા એટલે હંમેશા. શ્લોક નંબર 123 123. નેયો ન વ્યર્થતામ કાલઃ. 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 સત્સંગમ ભજનમ વિના. 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 ફર્સ્ટ લાઈન પહેલા આપણે કરીએ છીએ. નેયો ન વ્યર્થતામ કાલઃ સત્સંગમ ભજનમ વિના. 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 સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ છે. આલસ્યમ ચ પ્રમાદાદિ. 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 સેકન્ડ પાર્ટ. પરિત્યાજ્યમ હિ સર્વદા. 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 ચાલો હવે સેકન્ડ લાઈન. આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજ્યમ હિ સર્વદા. આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજ્યમ હિ સર્વદા. સાથે બોલીએ. આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજ્યમ હિ સર્વદા. આખો શ્લોક આપણે કરીએ છીએ. નેયો ન વ્યર્થતામ કાલઃ સત્સંગમ ભજનમ વિના. આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજ્યમ હિ સર્વદા. નેયો ન વ્યર્થતામ કાલઃ સત્સંગમ ભજનમ વિના. આલસ્યમ ચ પ્રમાદાદિ પરિત્યાજ્યમ હિ સર્વદા. હવે આપણે એનું ભાષાંતર સમજીએ. સત્સંગ અને ભજન વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. આળસ તથા પ્રમાદ વગેરેનો હંમેશા
પરિત્યાગ કરવો. શ્લોક નંબર 124 124 કુર્યાદ્ધિ એટલે કે કરવું, હિ ભજનમ ભજન કરવું, કુર્વન એટલે કરતા કરતા, ક્રિયા એટલે કોઈ પણ કર્મ, આજ્ઞા અનુસારતઃ, આજ્ઞા અનુસારતઃ એટલે આજ્ઞાને અનુસારે, આજ્ઞા જે પ્રમાણે આપણને આજ્ઞા કરી હોય એ પ્રમાણે કરવું. ક્રિયાબંધ એટલે ક્રિયાનું બંધન, ક્રિયાભાર એટલે ક્રિયાનું ભાર, ટેન્શન, ક્રિયામાનસ એટલે ક્રિયામાન તતો નહીં. શ્લોક નંબર 124 કુર્યાદ્દિભજનમ કુર્યાદ્દિભજનમ કુર્વન કુર્યાદ્દિભજનમ કુર્વન કુર્યાદ્દિભજનમ કુર્વન કુર્યાદ્દિભજનમ કુર્વન કુર્યાદ્દિભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ ક્રિયા આજ્ઞાનુસારતઃ ક્રિયા આજ્ઞાનુસારતઃ ક્રિયા આજ્ઞાનુસારતઃ ક્રિયા આજ્ઞાનુસારતઃ ક્રિયા આજ્ઞાનુસારતઃ. ચાલો હવે ફર્સ્ટ લાઈન આપણે કમ્પ્લીટ કરીએ. કુર્યાદ્દિભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ કુર્યાદ્દિભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ કુર્યાદ્દિભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ. હવે સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ કહીએ. ક્રિયાબંધ ક્રિયાભારઃ ક્રિયાબંધ ક્રિયાભારઃ ક્રિયાબંધ ક્રિયાભારઃ ક્રિયાબંધ ક્રિયાભારઃ ક્રિયાબંધ ક્રિયાભારઃ ક્રિયાબંધ ક્રિયાભારઃ. સેકન્ડ પાર્ટ ક્રિયામાનસ્તતો નહીં ક્રિયામાનસ્તતો નહીં ક્રિયામાનસ્તતો નહીં ક્રિયામાનસ્તતો નહીં. સેકન્ડ લાઈન હવે આપણે આખી કરીએ છીએ. ક્રિયાબંધ ક્રિયાભારઃ ક્રિયામાનસ્તતો નહીં ક્રિયાબંધ ક્રિયાભારઃ ક્રિયામાનસ્તતો નહીં ક્રિયાબંધ ક્રિયાભારઃ ક્રિયામાનસ્તતો નહીં. આખો શ્લોક કરીએ. કુર્યાદ્દિભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ ક્રિયાબંધ ક્રિયાભારઃ ક્રિયામાનસ્તતો નહીં કુર્યાદ્દિભજનમ કુર્વન ક્રિયા આજ્ઞાનુસારતઃ ક્રિયાબંધ ક્રિયાભારઃ ક્રિયામાનસ્તતો નહીં. એનું ભાષાંતર આપણે જોઈએ. ભજન કરતા કરતા ક્રિયા કરવી, આજ્ઞા અનુસારે કરવી. આમ કરવાથી શું થાય છે? ક્રિયાનું બંધન ન થાય, ક્રિયાનો ભાર ન લાગે અને ક્રિયાનું માન ન આવે. શ્લોક નંબર 125 125 સેવયા એટલે કે સેવાથી, કથયા એટલે કથા, સ્મૃત્યા એટલે સ્મૃતિ, ધ્યાનેન એટલે ભગવાનનું ધ્યાન કરવું, પઠનાદિભિ એટલે પઠન, આદિભિ એટલે વાંચન કરવું, શ્રવણ કરવું, સુફલમ એટલે કે સફળ, સમયમ એટલે સમય, કુર્યાદ કરવો અને સાથે ભગવત કીર્તનાદિભિ એટલે ભગવત કીર્તન આદિભિ એટલે ભગવાનનું કીર્તન ભજન વગેરેથી સમયને સુફળ કરવો. શ્લોક નંબર 125 125 સેવયા કથયા સ્મૃત્યા સેવયા કથયા સ્મૃત્યા સેવયા કથયા સ્મૃત્યા
सेवया कथया स्मृत्या सेवया कथया स्मृत्या सेवया कथया स्मृत्या सेकेंड पार्ट ध्यानेन पठनादिभिः ध्यानेन पठनादिभिः ध्यानेन पठनादिभिः ध्यानेन पठनादिभिः ध्यानेन पठनादिभिः फर्स्ट लाइन આપણે કરીએ છીએ सेवया कथया स्मृत्या ध्यानेन पठनादिभिः सेवया कथया स्मृत्या ध्यानेन पठनादिभिः सेवया कथया स्मृत्या ध्यानेन पठनादिभिः હવે ફર્સ્ટ પાર્ટ કરીએ સેકન્ડ લાઇનનો સુફલમ સમયમ કુર્યાદ સુફલમ સમયમ કુર્યાદ सुफलं समयं कुर्यात् सुफलं समयं कुर्यात् सुफलं समयं कुर्यात् सेकेंड लाइन सुफलं समयं कुर्यात् भगवत्कीर्तनादिभिः सुफलं समयं कुर्यात् भगवत्कीर्तनादिभिः सुफलं समयं कुर्यात् भगवत्कीर्तनादिभिः ચાલો હવે આખો શ્લોક આપણે કરીએ છીએ સેવયા કથયા સ્મૃત્યા ધ્યાનેન પઠનાદિभिः સુફલં સમયં કુર્યાદ્ ભગવત્કીર્તનાદિभिः सेवया कथया स्मृत्या ध्यानेन पठनादिभिः सुफलं समयं कुर्यात् भगवत्कीर्तनादिभिः ભાષાંતર જોઈએ સેવા કથા સ્મરણ ધ્યાન પઠન આદિ તથા ભગવત કીર્તન વગેરેથી સમયને સુફળ કરવો. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.